મિત્રો, સ્વાગત છે તમારું વ્રસ ગાબાની ચેનલમાં। આજે આપણે વાત કરીશું 26 તારીખની, કે જે 26 જાન્યુઆરી કેમ 26 જાન્યુઆરીએ જ આપણો ભારત દેશ ગણતંત્ર દિવસ મનાવે છે, કોઈ બીજી તારીખે કેમ નહીં? કેમ 26 જાન્યુઆરીએ જ રિપબ્લિક દિવસ મનાવવામાં આવે છે? તો ચાલો જોઈએ તે પાછળની હિસ્ટોરિકલ વાત। મિત્રો, 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે। 26 જાન્યુઆરીએ દર વર્ષે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે, જે ઇન્ડિયા ગેટથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી હોય છે। આ પરેડમાં ભૂમિસેના, વાયુસેના અને નૌસેનાનો સૈનિકો હોય છે। આ પરેડ દરમિયાન 3 સેનાના પ્રમુખ રાષ્ટ્રપતિને સલામી આપે છે। આજ નહીં, પણ આ જ દિવસે આધુનિક હથિયારોનું પ્રદર્શન પણ કરે છે, જે રાષ્ટ્રીય શક્તિનું પ્રતીક છે। પણ કેમ ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના દિવસે જ મનાવવામાં આવે છે? તો ચાલો તે વાત કરીએ। આ વાત છે વર્ષ 1950ની। વર્ષ 1950માં અધિનિયમ દૂર કરીને ભારતનું સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું। ભારતનું સંવિધાન 26 નવેમ્બર 1949માં જ પૂરું થઈ ગયું હતું, તો પણ કેમ સંવિધાન 26 જાન્યુઆરી 1950એ લાગુ કરવામાં આવ્યું તે જોઈએ। તો આ વાત 1920ની છે, જ્યારે ગાંધીજીએ અસહયોગ આંદોલન અચાનકથી બંધ કર્યું અને આખા ભારતમાં સ્વતંત્રતા સેનાએ ડોમિનિયન સ્ટેટસ માંગ કરતા હતા, જ્યારે 1926માં કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને ડોમિનિયન સ્ટેટસ મળી ગયું હતું। આ જ આક્રોશમાં 1929માં લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુએ પૂર્ણ સ્વરાજનો સંકલ્પ પાસ કર્યો અને કહે છે કે જો અંગ્રેજ દ્વારા 26 જાન્યુઆરી 1930 સુધી સ્વરાજ સોંપવામાં નહીં આવે તો 26 જાન્યુઆરી 1930એ પૂર્ણ સ્વરાજ જાહેર કરી દઈશું। ત્યારે કોંગ્રેસે નક્કી કર્યું કે હવે ડોમિનિયન સ્ટેટસ નહીં, પણ પૂરો સ્વરાજ જોઈએ। પણ ભારતની આઝાદી 15 ઓગસ્ટ 1947ના રોજ મળે છે, એટલે આ જ 26 જાન્યુઆરીને મહત્વપૂર્ણ બનાવવા માટે ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું અને તે જ દિવસે રાજેન્દ્ર પ્રસાદજીએ ભારતના પહેલા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી અને પહેલી વખત ભારતના સૈન્ય બળની સલામી લીધી હતી। બસ આ જ કારણથી 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે। તો મિત્રો, આ વિડીયોથી તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો અને ચેનલને નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો।